સમાચાર મહીસાગરથી સામે આવ્યા છે, જેમાં મહીસાગરમાં મનરેગામાં ફરજ બજાવતા કર્મીઓ પગારથી વંચિત જોવા મળ્યા। એપીઓ તરીકે ફરજ બજાવતા 128 કર્મીઓ પગારથી વંચિત। 5 માસથી પગાર ન થતા કર્મચારીઓની હાલત ખૂબ જ દયનીય। અનેક રજૂઆતો છતાં પગાર ન મળતા ઘર ચલાવવું પણ બન્યું મુશ્કેલ। તો કર્મીઓ વ્યાજે રૂપિયા લાવીને ઘર ચલાવવા મજબૂર બન્યા। ગ્રાન્ટ ઉપરથી ન આવતી હોવાનું અધિકારીઓનું આ રટણ। ટૂંક સમયમાં પગાર થશે તેવો અધિકારીઓનો લૂલો બચાવ। પગાર ન મળતા હાલ મનરેગા યોજના હેઠળ ફરજ બજાવતા મહીસાગર જિલ્લાના 125 કર્મચારીઓ તેમજ ગુજરાત રાજ્યના 4500 જેટલા માતબર કર્મચારીઓ અલગ અલગ સંવર્ગમાં ફરજો બજાવે છે, જેઓનો છેલ્લા 5 માસ કરતા વધારે સમયથી એમના પગારના ચૂકવણા રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ન ફાળવીને કરવામાં આવેલ નથી, જેના કારણે કર્મચારીઓના જીવન ધોરણ ઉપર ખૂબ કપરી પરિસ્થિતિ ઉપસ્થિત થયેલ છે। તો આપણી સાથે સંવાદદાતા વિશાલ સોલંકી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, મહીસાગર મનરેગામાં ફરજ બજાવતા કર્મીઓ પગારથી ક્યાંક વંચિત જોવા મળી રહ્યા છે। એ લોકોનો પગાર છેલ્લા 5 મહિનાથી નથી થયો, કેવી પરિસ્થિતિ છે? જે ચોક્કસથી વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં એપીઓ કર્મચારીઓ 5 માસથી વેતન વિહોણા રહ્યા છે। વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર મનરેગાના એપીઓ તરીકે 128 જેટલા કર્મચારીઓ ફરજ નિભાવે છે, જે આજે છેલ્લા 5 મહિનાથી પગારથી વંચિત છે। આજે પરિવાર સાથે જીવન જીવતા તમામ કર્મચારીઓ આજે પગાર 5 મહિનાથી પગાર વગર તે કેવી રીતના જીવતા તેમની દયનીય સ્થિતિ થઈ ગઈ છે, જેને લઈને એ લોકો આજે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જો વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર 4500 જેટલા કર્મચારીઓ મનરેગાની અંદર કામ કરે, તમામનો પગાર 5 મહિનાથી થયો નથી, જેને લઈને ઘણી બધી મુશ્કેલીનો સામનો તેમને કરવો પડે છે। આપણે વાત કરીએ તો આજે કેવી રીતના પૈસા વગર ઘર ચલાવવું, પરિવાર સાથે જીવન જીવવું ઘણું મુશ્કેલ બન્યું છે। આપણે તેમની પાસેથી ઘણી બધી વાતની ચર્ચા જાણવા તો કંઈ પણ ત્યાં અમને આજે સરકાર પાસે અપેક્ષા છે, ત્યાં સરકાર ખરી ઉઠી નથી અને એમનો પગાર થઈ શક્યો નથી અત્યાર લગી, જેને લઈને એ લોકો આંદોલનની ચીમકી ઉચ્ચારે છે। જી ચોક્કસથી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ટૂંક સમયમાં પગારનું લોલીપોપ કેટલા સમયથી આપશે તે સવાલો ઉઠી રહ્યા છે। તો આપણી સાથે મહેશ પટેલ જોડાઈ ગયા છે, એપીઓ મનરેગાના જેઓ ફરજ બજાવે છે ત્યાં। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે જે કર્મચારીઓ છે મનરેગાના, તેઓ ફરજ બજાવતા જે કર્મીઓ ઘણા સમયથી પગારથી વંચિત જોવા મળી રહ્યા છે, અત્યારે કેવી પરિસ્થિતિ છે? કારણ કે છેલ્લા 5 માસથી પગાર મળ્યો નથી તેઓને। જી મહેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? તો લાગે છે સંપર્ક નથી થયો। જે રીતે 5 માસથી આ કર્મીઓ પગારથી વંચિત છે, જ્યારે અધિકારીઓ સાથે રજૂઆત કરવા માટે કર્મીઓ જાય છે ત્યારે અધિકારીઓ સરખો જવાબ નથી આપતા, ઉપરથી ગ્રાન્ટ નથી આવી તેવા જવાબો આપે છે। તંત્ર સુધી રજૂઆત છતાં કાર્યવાહી શા માટે નહીં તે મોટો સવાલ।